અને આજનો આ ખૂબ પવિત્ર દિવસ ચૈત્રી નવરાત્રીને લઈને મહાકાળીના ધામ એવા પાવાગઢમાં પણ ભક્તોનો ઘોડાપૂરો મટ્યો છે. મોડી રાતથી જ માઈ ભક્તોએ દર્શન કરવા માટે લાઈન લગાવી હતી. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીં આવી રહ્યા છે. ત્યારે પોલીસ અને મંદિર તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ અહીંયા કરવામાં આવી છે. પર્વત પર પૂરતા પ્રમાણમાં લાઇટ, પાણી અને મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભક્તોને ભીડને ધ્યાને રાખી એસટી બસની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે. મંદિર દ્વારા હંમેશા પ્રસાદની ડિમાન્ડ વધારે રહેતી હોય છે, તો સુખડીનો પ્રસાદ પણ દરરોજ ભાવિક ભક્તોને પૂરતા પ્રમાણમાં મળી રહે તેનું પણ આયોજન સારી રીતે થયું છે, જેથી કરીને અમને તકલીફ નહીં પડે. ઉપર મંદિરમાં સમયસર સીધું સામાન લાવવો એ પ્રશ્ન રહેતો હોય છે. આ વખતે પણ ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને અમારે જેટલા પ્રમાણમાં સામાનની જરૂર છે એ સામાન અમે ઉપર લાવ્યા છીએ. કદાચ ક્યારેક તકલીફ પડશે તો અમે પ્રશાસન પાસે સુવિધા માંગી લઈશું. અત્યારે મંદિરના યજ્ઞશાળામાં 24 કરોડ 99 મંત્રની આહુતિનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. આ 24 કરોડની અંદરથી 19 કરોડ આહુતિ તો અત્યાર સુધીમાં અપાઈ ચૂકી છે. આ નવરાત્રી દરમિયાન ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ આહુતિની અંદર પધારવાના છે અને એમની ઈચ્છા છે કે અમે આહુતિ આપવા બેસીએ. એની પણ આયોજન, એની પણ બાકીની વ્યવસ્થાઓ અમે સારી રીતે કરી છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ કાલિકા માતાજીના ટેમ્પલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે છે. આ વર્ષે પણ પૂર્વ આયોજન તરીકે અમે બધા વિભાગની એક પૂર્વ તૈયારીની બેઠક કરી હતી. તમામ જગ્યાઓ ઉપર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ 24 કલાક રહેશે. પોલીસનું ચુસ્ત બંદોબસ્ત આખા રૂટ ઉપર રહેશે. આ સિવાય નોડલ અધિકારીની પણ અમે નિમણૂક કરી છે, જે તમામ જે આયોજન છે સ્થળ ઉપર એની નિગરાની રાખશે. નીચેથી ઉપર સુધી જવા માટે બધી જગ્યાઓ પર પ્રોપર લાઇટિંગ વ્યવસ્થા આરએનબી દ્વારા, પ્રોપર બેરિકેડિંગ, જેથી ઇવન રાત્રે જે શ્રદ્ધાળુઓ આવે એમને કોઈ તકલીફ ના પડે આ પ્રકારની વ્યવસ્થા તંત્રે કરી છે. ઉપર જે ચાલીને લોકો જાય છે એના માટે પીવાની વ્યવસ્થા એનજીઓના માધ્યમથી અને જે પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટ છે એમની સાથે પણ સંકલન કરીને અમે આ પ્રકારની વ્યવસ્થા કરી છે.